તો જય ગૌમાતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને. તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવી છે. ગાયની તમને વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, સાથે સાથે કલર કોમ્બિનેશન પણ તમે ગાયનો જોઈ શકો છો. સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી અને બધી વસ્તુ જોઈ શકો છો. તો આજે આ ગાય વેચવા આવી છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે, એટલે કે આ ગાયની જે ગાયના માલિકની મને માહિતી આપેલ છે એ માહિતી હું તમારી સાથે શેર કરું. તો આ જે ગાય છે એને વેતરની વાત કરું તો ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હાલ 2 મહિનાની ગાભણ છે અને આ ગાય છે અત્યારે હાલ દોવા નથી દેતી, પણ જ્યારે વિહાય છે ત્યારે 2 ટાઈમથી એટલે કે પર ડેનું 8 લીટર જેટલું દૂધ છે, એટલે કે એક ટાઈમનું 4 લીટર જેટલું દૂધ છે. અને કિંમતની જો વાત કરી દેવામાં આવે તો આ ગાયની જે કિંમત છે ગાયના માલિકે 15,000 રૂપિયા રાખેલ છે. 15,000માં બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આગળ વાત કરું તો તમને આ ગાય એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી મારે તમને આપી દેવાની હોય. તો આ જે ગાય છે એ તમને પ્રોપર ગામ હળવદ તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો હળવદ, અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી. તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો હળવદ અને ગામ હળવદ, એટલે કે મોરબી જિલ્લાના હળવદમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એની ઉપરથી મિત્રો તમારે આ ગાય લેવાનો વિચાર હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. ગાય બહુ સારી છે અને મિત્રો ખોટા ફોન ન કરવા, ગાય લેવી હોય તો જ ફોન કરજો અને ફોન કરી અને પછી મિત્રો ગાય રૂબરૂ જોવા જાજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈ ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો તમે જે આ એચએફ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા છે આવેલ છે. કે એની તમે લંબાઈ જોઈ શકો છો. આ એચએફ અને જર્સી ટાઈપ ગાય હોય મિત્રો એની તમારે અત્યારે હાલ એટલે કે વધારે પડતી લંબાઈ સારી હોય છે. હવે આ ગાયની તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન, સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ મેં તમને આગળ વિડીયોમાં બતાવી એ જ રીતે અડર ક્વોલિટીની પણ બહુ સારી ગાય છે. અને મિત્રો જો તમે હજી સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું. એટલે કે તો તમે આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો તમને અમારો આ વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. અને વાત કરું મિત્રો તો ઘણા તમારા સગા સંબંધીઓ અથવા તો મિત્ર સર્કલને જો વેચાવ પશુ હોય જોવાનો શોખ હોય, અથવા તો કે એને જો પશુ લેવું હોય એને ગોતતા હોય તો આમાંથી સરળ મળી રહે અને તમે ત્યાં જઈને રૂબરૂ વાતચીત કરી અને પછી પશુ લઈ શકો. હવે આ ગાયની વધારે માહિતી તો મારી પાસે નહોતી મિત્રો. હવે હું તમને વાત કરું આ ગાય ક્યાં જોવા મળે છે એ. તો આ જે ગાય છે એ તમને તાલુકો સિહોર અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો મિત્રો જિલ્લો ભાવનગર. તો મિત્રો સિહોર તાલુકાનો જિલ્લો ભાવનગર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે. અને આગળ વાત કરું આ ગાયના માલિકના જે ફોન નંબર છે એની, તો આ તમને ફોન નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ ગાયના માલિકના ફોન નંબર છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ સરળતાથી કરી શકો. અને મિત્રો વધારે માહિતી જોતી હોય, ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો આ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી પણ મેળવી શકો. હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય પણ વેચવા આવી છે. ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. મિત્રો આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે આવી સિંગ પેટર્નવાળી અત્યારે બહુ ગાયો જોવા મળતી નથી. હવે તમને આ ગાય વિશે કન્ડિશન વિશે વાત કરું, એટલે કે આ ગાયની જે ગાયના માલિકે માહિતી મને આપેલ છે એ માહિતી હું તમને શેર કરું. હવે આ ગાયની માહિતી વિશે વાત કરું, જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ 15 દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. એટલે કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એને વિહાવામાં 15 દિવસની ગાયને વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને તમે તોય ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે કિંમત વિશે વાત કરું તો આ ગાયના માલિકે જે ગાયની કિંમત રાખેલ છે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તો મિત્રો આ ગાયના માલિકે આ ગાયની કિંમત 27,000 રૂપિયા જ ખાલી રાખેલ છે. તો 27,000માં બહુ સારી અને બેસ્ટ ગાય છે, એની કિંમત પણ તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો. હવે વાત કરી દેવામાં આવે મિત્રો આગળ, તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી મારે તમને આપી દેવાની હોય. તો આ જે ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ છે એ ગામ ભાયાવદર, તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ છે, ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ તમને મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકીએ ગાયને.
અને મિત્રો મેં તમને વાત પણ કરી દીધી 15 દિવસની કાચી છે, અને એટલે કે 15 દિવસની વીહામાં વાર છે, અને કિંમત પણ મેં તમને આગળ આપી દીધેલી હતી, તો તમે ત્યાંથી કિંમત પણ જાણી શકો છો. બહુ સારી અને ઓછી કિંમતમાં ગાય છે, અને એના માલિકનો ફોન કરીને પછી રૂબરૂ જોવા જાજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. એના પછી મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે, એટલે કે આ ગાય વિશે તમને માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે એ આજે જ વિહાયેલી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો આ ગાયનું છે ને દૂધ જે છે એ 5 લીટર જેટલું દૂધ છે, પર ડેનું 10 લીટર દૂધ છે. કિંમતની વાત કરું તો 55,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે. એ પણ તમને મેં સ્ક્રીન ઉપર આગળ બતાવી દીધેલ હતી. હવે મિત્રો આગળ વાત કરી દેવામાં આવે, આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમને આપવામાં આવે. તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગામ તમને ભાયાવદર તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ઉપલેટા, અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, તે ગામ ભાયાવદર આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. અને મિત્રો તમને આ ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય, વધારે માહિતી જોતી હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી લઈ શકો છો. અને મિત્રો ગાયના માલિકનો કોન્ટેક કરી પછી જ ગાય જોવા જઈજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો બ્રીડિંગ બુલ માટે ઘણા મિત્રોની કોમેન્ટો છે, ઘણા મિત્રોના મેસેજ પણ છે કે તમે અમને બ્રીડિંગ બુલ માટે સારો વાછડો બતાવો. મિત્રો તો આ સારી બ્લડ લાઇનનો વાછડો છે. વાછડાની મોઢું તમે જોઈ શકો છો, ટૂંકું છે, કાનકટ જોઈ શકો છો, સાથે સાથે તમે આનો હમ્પ જોઈ શકો છો, બોડી ગ્રોથ જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ વાછરડો છે. હવે આ વાછરડાની બ્લડ લાઇનની વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછરડો છે એ કરણના વાછરડાનો વાછરડો છે, એટલે કે કરણ જે ખુદ છે એનો એક વાછરડો હતો એનો આ વાછરડો છે. પણ વાછરડો તમે જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ બુલ માટે બહુ બેસ્ટ વાછરડો છે, કેમ કે મોઢું હાવ નાનું છે અને કાનકટ બહુ વ્યવસ્થિત છે. તેની હાઇટ જોઈ શકો છો. સાથે સાથે મિત્રો લીલરો કલર, અત્યારે લીલરા કલરની બહુ ડિમાન્ડ છે. લીલડા બુલ ઘણા મિત્રો ગોતે છે અને ઘણા મિત્રોને શોખ પણ છે. તો આ બ્રીડિંગ માટે બહુ સારો અને બેસ્ટ વાછરડો છે. હવે આગળ વાત કરું મિત્રો તો આની વિશે તમારે જો વધારે માહિતી જોતી હોય, વધારે માહિતી તો ન હોય, કિંમતની વિશે વાતચીત કરવાની હોય તો કિંમત વિશે જે વાતચીત છે તમે ગાયના માલિકનો એટલે કે આ વાછરડાના માલિકનો કોન્ટેક કરી અને વાતચીત કરી શકો છો. લેવો હોય તો જ મિત્રો ફોન કરજો. હવે તમને વાત કરવામાં આવે આ ક્યાં જોવા મળશે એ તો કે તાલુકો પોરબંદર અને જિલ્લો પોરબંદર. તો મિત્રો પ્રોપર તમને પોરબંદરમાં જ જોવા મળી જશે. એના માલિકના જે ફોન નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. મિત્રો વાછડો લીલો છે, એનો બાપ લીલો છે અને એના બાપે લીલડો છે, એટલે લીલડો જ વાછડું આવે એવું શક્યતા રહીએ. અને મિત્રો જો તમારે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય, એટલે કે તમારા પશુની એડ કરાવવી હોય તો આગળ અમારા કોન્ટેક નંબર આપેલા છે, તો તમે તેમાં પશુના વ્યવસ્થિત આડો વિડીયો, પશુના ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો અમારી આ ચેનલ ઉપર મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.